અમરેલીની આ ઘટના અંગે પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું। બાળકો સામસામે ચેલેન્જ આપી હતી તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું। જાતે જ એકબીજાને ચેલેન્જ આપી હતી। શિક્ષણ મંત્રી જે પ્રમાણે કહી રહ્યા છે, આપણા બધા માટે આ ગંભીર બાબત છે। આજે સાંજ સુધીમાં રિપોર્ટ મળશે। બાળકોના માનસ પર એવી અસર થઈ છે। ડેન્જરસ ગેમના રવાડે બાળકો ચડ્યા હતા। હારી જાય તો બ્લેડ મારી દેવાની તેવી ગેમ હોવાનું શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। એક કેસ સ્ટડી તરીકે આ ઘટનાને લેવામાં આવશે। વિડીયો ગેમ પર શું કરવું તે વિચાર કરી રહ્યા હોવાનું શિક્ષણ મંત્રી કહી રહ્યા છે। આ પ્રકારની ઘટના રોકવા માટે ગહન ચિંતનની જરૂર છે। અમારી સરકાર આ અંગે પગલાં લેશે તેવી બાંહેધરી શિક્ષણ મંત્રીએ આપી। જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે સામે ચેલેન્જ આપે। ગેમમાં જેમ ચેલેન્જ આપે, કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કૂદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડનું પેલું હોય, હારી જાય તો સામે મારે પોતાના રીતે। આમાં કોઈ હુમલો થયો છે, બહારના લોકો એમના મારે પોતે સામે ચેલેન્જથી પણ વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય, આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે। ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 4 મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ। ત્યારે અમરેલીની આ ઘટના ખૂબ જ ચોંકાવનારી આ ઘટના કે જે વાલીઓ માટે, માતા પિતા માટે થઈને લાલ બત્તી સમાન આ કિસ્સો છે। જે સોશિયલ મીડિયા પર ગેમ્સ જોતા હોય છે, ઇન્ટરનેટ પર જે ગેમ્સ જોતા હોય છે, રમતા હોય છે બાળકો, તેની અસર હેઠળ બાળકો દ્વારા હાથ પર કાપા મારવામાં આવ્યા છે। નો ભોગ બન્યા હોય તે પ્રકારની ઘટના ઘટી છે અને ઘટના માટે મોબાઈલ ગેમ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે। આપણી સાથે રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને આસિસ્ટન્ટ પ્રોફેસર જોડાશે। આપણે તેમની સાથે જ વાત કરશું। આખરે આ ઘટના બનવા પાછળનું કારણ શું છે? ધારા મેડમ, શું કહેશો તમે જે પ્રકારે આખી ઘટના ઘટી છે? આજે સવારે જ જ્યારે આ સમાચાર વાંચવાનું થયું ત્યારે જ મગજમાં એક પ્રશ્ન આવ્યો હતો કે અત્યાર સુધી કોઈ 1 કે 2 બાળક આવી ઘટનાના ભોગ બનતા હતા, તો એક સાથે 40 વિદ્યાર્થીઓએ પોતાના જાતની કે પોતાના જીવની પરવા કર્યા વગર માત્ર 10 રૂપિયા માટે આ કામ કરેલું છે। તો એ હકીકતે આખા સમાજ માટે લાલબત્તી રૂપ કિસ્સો છે કે શા માટે બાળકોએ આવું કામ કરેલું છે। એનું જ્યારે સાયકોલોજીકલ અમે એનાલિસિસ કરતા હતા ત્યારે આ ઉંમર જે છે ને ટોળકીની વય છે। મનોવિજ્ઞાનની અંદર એક શબ્દ આવે છે ટોળકીની વય, એટલે કે જ્યારે પિયર પ્રેશર, બાળકો પોતાની ઉંમરના જે બાળકો હોય એના વિશેનો એક ભાવ અનુભવતા હોય છે। મિત્રો જે કે એ જ વસ્તુ સાચી, બાકી બધી વસ્તુ ખોટી, એવા ભાવના અનુસરે આ કૃત્ય થયેલું હોય એવું પણ બની શકે। બીજું કે એક ચાઇલ્ડ ઈગો હર્ટ થયેલો હોય। આપણે રમતમાં ઘણી વખત બાળકોને એવું કહેતા હોય છે કે ભાઈ રહેવા દે, તારાથી આ વસ્તુ નહીં થાય। આ નહીં થાય એ શબ્દની અસર એ બાળ માનસ ઉપર બહુ મોટી થતી હોય છે અને એના કારણે પણ જ્યારે ચેલેન્જ કરવામાં આવેલી હોય ત્યારે પણ આવું કામ એ થઈ શક્યું હોય। એ અલગ અલગ કારણોના અનુસંધાને એક આ ચોંકાવનારી ઘટના એ સામે આવી છે, જે હકીકત આખા સમાજ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે। ખાસ કરીને મોબાઈલ છે હંમેશા સપોર્ટિવ ગેજેટ રહ્યું છે, પરંતુ હવે એનું દૂષણ ગામડાઓ સુધી પહોંચ્યું છે। નાનકડી શાળાના વિદ્યાર્થીઓ ભોગ બન્યા। વાલીઓ માટે તો છે, પરંતુ શિક્ષણ માટે પણ એક ચોંકાવનારો કિસ્સો છે। આપણે બાળકને મોબાઈલ આપી દીધો છે, પણ ઉપયોગ એનો કઈ રીતે કરવો એનું શિક્ષણ આપવાનું આજે પણ બાકી છે। એ મોબાઈલ એ લોકોને મદદ માટે બનેલું છે। મોબાઈલની પોઝિટિવ અસર ઘણી બધી છે કે દૂર બેઠેલા લોકોની સાથે આપણે સંપર્કમાં રહી શકીએ છીએ, પણ એની જે નેગેટિવ અસરો કેવી થાય છે